મારો ભાઈ કઝિન બ્રધર જે રાતના મિસ હતો 3 તારીખના 10-10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. પછી અમે આખી રાત એમની શોધખોળ કરી, ફોન કર્યા પણ કોઈ કોન્ટેક્ટ ના થયો. પછી સવારે અમને જ્યારે 10-10:30 અમને જાણવા મળ્યું ત્યારે જે આંબાવાળું છે ગામમાં, અલગપુરા ગામમાં, એ જગ્યા પર એમની મરેલી હાલતમાં બોડી અમને મળી. તાર પર લટકેલું હતું બોડી, ઝાટકા મશીન પર. અને ઝાટકા મશીન જે હાલતમાં અમે જોયું 10-10:30 ત્યારે એ જે કન્ડિશનમાં હતું એ એને જોઈને લાગતું નહોતું કે આ ઝટકા મશીનનું ચાલુ કન્ડિશનમાં હશે એવું. એમનું છે ને જે થાંભલેથી એમને ડાયરેક્ટ કરેલું છે એ જગ્યાએથી ફેઝ ડાયરેક્ટ લીધેલા છે, 3 ફેઝ લાઈન મૂકી અને જે કરંટ લાગેલો છે એ કારણથી એમનું મૃત્યુ થયું હોય એવી શંકા છે અમને. ના થાય મૃત્યુ, એ પોસિબલ જ નથી, કેમ કે ગવર્મેન્ટ એ રીતે તમને સબસિડી ને એવું આપે જ નહીં ને. પછી એવું હોય આમાં 3 ફેઝ લાઈનનો કરંટ આપેલો છે. જે ખેતર માલિક છે ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ, એનો ભૂપેન્દ્રભાઈ પટેલનો જે છોકરો છે એ 6-7 વાગ્યાની આજુબાજુ 2 રાઉન્ડ મારીને ગયા અને ઝટકા મશીનનું જે ઉપર થાંભલેથી જે ડાયરેક્ટ કરેલું હતું એને બંધ કરીને પછી ગયા. ગામના લોકોને કોઈને એ 10-15 વર્ષથી અહીંયા રહે છે ગામમાં, બધા જ આખું ફેમિલી ફૂલ, પણ અહીંયા કોઈને જાણ કરી નથી એમને. અમને થર્ડ પાર્ટી થ્રુ અહીંયાથી જે રોજના આવવા જવા વાળા હોય મજૂર છે જે બધા, એમને કપડાને ઓળખીને એમને જાણ કરવામાં આવી અમને કે ભાઈ એમને માનવતા નથી બતાવી અને અમને જાણ નહીં કરી. અમને એવું લાગે છે કે એમને જે કરંટ મૂકે એના કારણે મૃત્યુ થયેલું છે અને અમને ન્યાય મળવો જોઈએ.